નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જેટકો દ્વારા એક નવી નોટિસ આપવામાં આવી છે તેના વિશે. જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મિત્રો, આગળ આપણે વાત કરીએ કે જેટકો દ્વારા તેની નવી નોટિસમાં શું લખેલું છે. મિત્રો, આ નોટિસ છે તે જેટકોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મૂકેલી છે. એટલે એવું નથી કે આ જે નોટિસ છે તે ખોટી છે. તેની ઓફિશિયલ જે જેટકોની વેબસાઇટ છે તેના ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. તો મિત્રો, આગળ આપણે આ નોટિસ જોઈએ કે શું કહેવા માંગે છે આ નોટિસ. તો તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં હાથ ધરવામાં આવેલ, જેમાં પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તારીખ 6/3/2023 થી તારીખ 13/3/2023 તથા લેખિત પરીક્ષા 9/9/2023 ના રોજ યોજવામાં આવેલ હતી. તેના પછી આગળ છે, કેટલાક ઉમેદવારો દ્વારા અત્રેની કચેરીએ રજૂઆત કરવામાં આવેલ છે કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયા જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસરવામાં આવેલ નથી, જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિ ધ્યાનમાં આવેલી. તેના પછી આગળ છે, ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખીને રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદ્ભવે તેમજ સક્ષમ અધિકારીશ્રીની સૂચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા આથી રદબાતલ જાહેર કરવામાં આવે છે. તેના પછી આગળ લખેલું છે કે જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધેલ હોય તે જ ઉમેદવાર માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેને સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. તારીખ 19/12/2023 એટલે કે આજની તારીખ. આ નોટિસ છે મિત્રો, તમે જેટકોની જે ઓફિશિયલ વેબસાઇટ છે કરિયરની તેના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. જેટકો દ્વારા જ આ મૂકેલી છે એટલે કોઈ ફેક વસ્તુ નથી. તમે જે લોકોએ એક્ઝામ આપેલી છે તે આ ધ્યાનથી જોઈ લેજો અને આગળ હવે કંઈ પણ નવું આવશે તો આપણે મૂકતા રહીશું. જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આગળની અપડેટ પણ આપણે આવી જ રીતે વિડીયો બનાવીને આપતા રહીશું. ધન્યવાદ.